આ ધર્મ રૂપી બળદ શંકર ભગવાનના મંદિરમાં જે આગળ પેલો નંદી હોય ને એને ધર્મ કહેવાય. કહે છે પરીક્ષિત રાજા નીકળ્યા અને બળદને જોયો તો એને એક જ ચરણ છે, એ છે દાન. અત્યારે લોકો દાન કરે ઘણું બધું, પણ એ ધર્મને 3 પગ નથી. સત્ય, આમાંથી સત્ય કેટલા બોલે, પવિત્રતા કેટલી રાખે, અને બીજાની માથે દયા કેટલી રાખે છે કોઈનામાં? સત્ય, પવિત્રતા અને દયા, આ 3 વસ્તુ જેના જીવનમાં હોય, અને દાન તો હોય જ. તમને એમ કીધું હોય કે તમે અહીંયા કંઈ દાન કરી દો તો દાન બધા કરી દે, આમાંથી કોઈ દુબળા નથી મારી સિવાય. કારણ કે મારે જમીન નથી એટલે હું તો દુબળો જ કહેવાઉં ને. ખેડૂતના ગામમાં હું એક જ એવો છું કે મારા પાસે જમીન જગ્યા નથી, 1 વીઘોય નથી. આ વસ્તુની વાત થઈ ગઈ. અને પ્રેમની જો વાત કરો તો મારાથી મોટો અમીરે આ ગામમાં કોઈ નથી. તમારે બધાને ઘઉં ચોખા કેટલા થાય? અને હું મારા ખેતરમાં આટો મારું તો મારે કેટલા થાય? હું મારા ખેતરમાં કદાચ આંટો મારવા જાઉં તો તમારા ખેતરમાં એક જ પાક થાય ને, કા ઘઉં થાય કા બાજરો થાય. હું જો મારા ખેતરમાં આંટો મારું તો મને સારા કરેલા ઘઉં, ચોખા, મગ, અડદ, ચણા દાળ, તુવેર દાળ, જે સામગ્રી હોય એ બધું, બટેટા સહિત બધું અમને અમારા ખેતરમાંથી મળે. અને એ પણ કેવા? તમારા છોકરા કેરી ન ખાય એનાથી સારી અમને મળે. એવો ભાવ રાખીને કે ભાઈ આ 5 કેરી ગોર દાદા હાટું છે, એટલે એમ કરીને લોકો આપે. એટલે એવી દ્રષ્ટિમાં જુઓ તો મારાથી અમીરે કોઈ નથી. હે મારા દાન તો બધા કરી દે. હું તમને આવીને એમ કહું કે મારે 1 બોરી ઘઉં જોતા નથી, આ મારે 1 બોરી ઘઉં 2 મહિના હાલે. પણ તમે કામ કરો એની જગ્યાએ 2 મહિના તમે સાચું બોલો તો આમાંથી કેટલા લોકો સ્વીકારે? ભગવાનને સાક્ષી રાખીને ગોરદાદા તમને હાથમાં પાણી તુલસીનું પાન રાખીને સંકલ્પ કરાવે કે ગોરદાદાને 2 બોરી ઘઉં નથી દેવાના, હું તમને સંકલ્પ કરાવું છું કે હું 2 મહિના હંમેશા સત્યનું આચરણ કરીશ, હું કોઈ દિવસ ખોટું નહીં બોલું. અરે કોઈ દિવસની 2 મહિના ખોટું નહીં બોલું, તો આમાંથી કેટલા લોકો તૈયાર થાય? કોઈ નહીં. મહારાજ, પવિત્રતા જીવનમાં એટલી જરૂરી હોય. તમે શરીરથી તમે શુદ્ધ થઈ જાઓ, સ્નાન તો લગભગ બધા કરતા હોય, પણ પવિત્ર શેનાથી થાવ? કહે છે ભગવાનનું નામ જપ કરવાથી પવિત્ર થાવ. 2 બોરી ઘઉં મારે ન જોતા હોય એનું એ જ ઉદાહરણ. આવા 3 ઉદાહરણ છે. હું તમને એમ કહું મારે 2 બોરી ઘઉં નથી જોતા, તમે સવાર અને સાંજ ખાલી હાથમાં માળા લઈને ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા શ્રી કૃષ્ણ શરણમ મમ અથવા ઓમ નમઃ શિવાય, તમારા જે ઈષ્ટદેવ હોય એનો તમે સવારે અને સાંજે જપ કરજો. નહીં કરો તો તમને પાપ લાગશે. એમ કરીને તમને હાથ જોડ કરાવવું તો આમાંથી કેટલા લોકો તૈયાર થાય? તો તેમ કે બાપા ઈ રહેવા દો, 2 ની તમે 3 બોરી ઘઉં લઈ જાઓ, પણ આ જપ કરવાનું બધું રહેવા દો. કોઈને સત્ય બોલવું નથી, કોઈને પવિત્રતા રાખવી નથી, અને બીજી વસ્તુ કોઈને એકબીજાની ઉપર દયા નથી. એક વસ્તુ છે દાન કરી દો, આને કહેવાય ધર્મ. આ 4 વસ્તુથી ધર્મ ટકે. અહીંયા એક જ વસ્તુ છે ધર્મરૂપી ચરણને, એક જ વસ્તુ છે દાન. અને ગઈકાલે પણ આપણે મહાભારતની કથા જોઈ. યક્ષ ધર્મરાજને કહે સૌથી ભારે વસ્તુ શું છે? કહે છે પાપ.